હાંસોડના સાહોલ નજીક પુલનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। કીમ નદી પરના પુલનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। 70 વર્ષ જૂના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું। આરએનબી વિભાગે લોડ ટેસ્ટિંગની પ્રક્રિયાને શરૂ કરી। બ્રિજનો રિપોર્ટ આવતા 7 દિવસનો સમય લાગશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં આવેલા તમામ બ્રિજોની માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચથી સુરતને જોડતા હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદી ઉપર 70 વર્ષ પૂર્વે બનાવાયેલ જે બ્રિજ છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોડ ટેસ્ટિંગની હાલ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી છે। આ ટેસ્ટિંગ દ્વારા બ્રિજની ક્ષમતા અને તે હજુ કેટલા વર્ષ ટકી શકે એમ છે તે સહિતની વિગતો જાણવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। સુરત માર્ગ અને મકાન વિભાગના 10 અધિકારીઓની ટીમ દ્વારા આ જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। ભરૂચથી સુરતને જોડતો આ મહત્વનો બ્રિજ છે। સેંકડો વાહન ચાલકો આ બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે બ્રિજની ક્ષમતા જે છે તે ચકાસવામાં આવી રહી છે। આ જે રિપોર્ટ છે તો રિપોર્ટ આવતા હજુ પણ લગભગ 7 દિવસનો સમય લાગી શકે છે। ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ અંગેનો નિર્ણય છે તે લેવાઈ શકે છે। ત્યારે આ જે મુખ્ય માર્ગ છે તો મુખ્ય માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી અને લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।